બસલા માપે ઓલા આટું માછી ચાલી ચલો ફ્રેશ ફ્રેશ થઈ ગયા છે મંદિર બાકી આજે ભાઈ સોરી આજે ભાઈ સ્કૂલ ગયા નહીં કેમ કે વાગ્યા આજે મેં સ્કૂલ ગયો નહીં ભાઈ કેમ કે હવે જીમ નહોતો ગયો એટલે પછી ઉઠ્યો બી એમ તો ઉઠ્યો તો મોડો તો વાંધો ના આવે કેમ કે હમણાં ટાઈમ સુધી જવાનો પણ તો પેલા બાદશાહ નહીં જવું આજે કંટાળો આવે એટલે નહીં જો અને ભાઈ મંદિર જવાનું બાકી છે મંદિર જવાનું છે એટલે ભાઈ અને મમ્મી જોઈએ મમ્મી આજે ખાવાનું જોઈએ અત્યારે તો ટીવી ચાલે છે જોઈએ શું કરે બા પેલી વાર્તા પતી ગઈ પેલા 5-10 મિનિટ નહીં જતી હું થોડા વાર નહીં જતી એવું પૂછું છું આપણા ગુજરાતીઓના ઘરમાં જ્ઞાન તું એ આપણા ઘર પેલું ઘર ને ઘર બતાડો જિગ્નેશભાઈ બારોટ ખાઈ જાઉં મમ્મી અત્યારે કામ કરે છે શું છે મમ્મી આજે ખાવામાં અને આજે કેવું છે હવે આજે સારું છે અને રસ બસ આ તડકો પડે આજે રસ આપણે ઘેર ગયા એટલે ભાઈ રસ ફટાફટ આપણે ખાવા જવાનું તો પહેલાં આપણે મંદિર જઈને આવીએ ને મંદિર જઈને આવીને આપણે મળીએ ભાઈ મંદિર આવી ગયા ને પૂજા બી થઈ ગઈ છે કમ્પ્લીટ મસ્ત આજે બહુ શંકરે નહીં કેમ કે બસમાં લાવવાની છે હજુ અને ભાઈ જોઈએ હવે ક્યારે લેવા જઈશું એ તો જોઈએ અને ભાઈ બસ મજામાં પૂજા કરી લીધી છે આજે પણ મોડું દરરોજ થઈ જાય છે હવે મોડું થઈ જાય છે બાબુભાઈ કાલે કેવી મજા કાલે તમે શું લેવા જતા હતા એ વાંધો નહીં હવે શું કે દર્શન કરી લો ગેસ તમે બી કમ્પ્લીટ એક મિનિટ બાર થોડું ઝૂમ કરી હા થઈ ગયું બસ જો દર્શન કરી લો તમે લોકો કમ્પ્લીટ અને હવે ઘેર જઈએ પોણાઈ થઈ ગયો એટલે આપણે મમ્મી બોલશે જ પણ હવે જોઈએ એવું લાગે છે ભાઈ બોલશે જ એટલે અને બાબુ તને કન તો કોઈ નહીં તો બાદશાહ છે બાદશાહ છે આપણે હવે વાંધો નહીં હવે ઘર જઈએ ને ભાઈ ઘરે જઈને આપણે મળીએ લોક આપણે આવી ગયા છે ઘેર હવે ભાઈ ટીવી ચાલુ કરીએ ભાઈ પહેલાં શું થઈ જા ચાલુ થઈ જા બાદશાહ તો ઈજ ચાલુ બોલ શું થા ને યાર થા થઈ જા હા થઈ જા હવે તો થા બહુ ઇજ્જત કાઢી જાય આ તો સ્કેમ કરી નાખ્યો ભાઈ થઈ ગયું ચાલો ભાઈ હવે શું કહેવાય આપણે આજે ખાવામાં છે રસ અને બીજું છે દાળ આ ભાત અને આ દાળ યસ અને वो અથાણા और ये રોટલા ફટાફટ લઈ લેते हैं રોટલા અભી બજ રહે છે આપણે 1 વાગ્યો છે મેં દાળ ભાત નહીં ખાઉં રસ એટલે બહુ છું ટીવી ચાલુ કરી પણ ખાવા તો દો મને બેબી રિમોટ તો લેવા દો રમીલા બેન હવે ખાવા બે ખાઈને આપણે મળીએ મમ્મી લીધું છે અને હવે અત્યારે વાગ્યા છે 2 અને બે હવે ફટાફટ રેડી થઈ ગયા છે આપણે કપડાં વપડા બધી કાઢે ટ્યુશન જવાનું છે ફટાફટ નીકળે ટ્યુશન જવા માટે ચાલો બા લાલ કલર જેવો છે એવું હવે પહેરીશ ને પણ એની તો પેન્ટ હવે નીકળીએ એ તો શું કે ઇંક की ચોટી છે એના પર તો ઇંક की ચોટી છે ઇંક એટલે આપણે હવે જોઈશ પણ
હલો જય વીર મહારાજ હર મહાદેવ જય શ્રી મહાદેવ એક હાથ રૂમાલ આવો ને ભાઈ આ બહાર સેટ નહીં થતા કમ્પ્લીટ બાદશાહ રેડી અને ભાઈ હવે મળીએ આપણે દરેક છૂટીને પછી આપણે આવેલા છે હવે ઘેર અને અત્યારે કેટલા વાગ્યા છે 4:30 જેવું થયું છે 5 વાગવા આવ્યા છે બીજી બી ભાઈ આવી ગઈ છે ને ભાઈ એ બી એ ઉપર છે અને ભાઈ હવે લાઈટ કરી હાલો છે જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ ભાઈ અત્યારે તો અહીંયા કથા ચાલે છે હવે આપણે પેલી દૂધની ઘીવાળી ડાયટ લઈએ આપણી દેશી ડાયટ અને ભાઈ થાક લાગ્યો છે જે હમણાં આવ્યો છું જસ્ટ જ આવ્યો છું અને ભાઈ સહેજ ફ્રેશ થઈએ અને જીમ જવાનું છે હમણાં થોડી વાર રહીને એટલે આપણે 6 વાગે કાં તો 5 વાગે કાં તો 6 વાગે બંનેમાંથી છે કદાચ તો 6 વાગે જ જવાનું છે 99% 6 વાગે 1% પછી કદાચ 5 વાગે જવાનું થાય તો એટલે ભાઈ હવે ફટાફટ આપણે 5 વાગે જવાનું હશે તો દિવાબત્તી સોરી 6 વાગે જવાનું હશે એટલે દિવાબત્તી અત્યારે કરવી પડશે તો ભાઈ પૂછી લઈએ ફોન કરીને 6 વાગે જવાનું એટલે આપણે દિવાબત્તી કરીને પછી મળીએ ભાઈ જોઈએ આગળ લાગવાનું છે લાગી ગયું હવે મારે જો ગાંઠતો જ દઈ આય બસ લા માપે ઓલા આટલું માચી ચાલી ખુશ થઈ ગયો ખુશ હવે તું કંઈ કહીશ હવે મજા આવે છે એટલે હજુ ઓહો હજુ ના મજા હજુ એક કીક આટલા તો બાહુબલી બની ગયેલો ભાઈ હર્ષિલભાઈની રાહ જોઈએ છે આપણે હર્ષિલભાઈ હજુ આવ્યા છે નહીં એટલે હર્ષિલની રાહ જોઉં છું હર્ષિલ આવે આપણે વર્કઆઉટ ચાલુ કરીએ ભાઈ ફટાફટ ભાઈ વર્કઆઉટ કરીને આપણે મળીએ ભાઈ અત્યારે જીમ કરીને ઘેર આવતા રહ્યા છે કમ્પ્લેટ અને હવે અત્યારે આપણે ભાઈ ફરી રેડી થઈ ગયું તમારો કેમ કે કહું અત્યારે જવાનું છે આપણે જવાનું છે સિટીમાં મમ્મીનો ફોન આવ્યો હતો એટલે હા અંધારું ઘોર થઈ ગયો હતો ઘોર જોઈશ અત્યારે જવાનું છે આપણે મમ્મી પપ્પા આવે છે માસ્ટર બેઠા છે બહાર જુએ છે ટીવી અને ત્યાં દીદી બી ત્યાં બેઠી છે જુએ ટીવી અને ભાઈ મમ્મી પપ્પા આવે રેડી રહેજો ભાઈ એટલે રેડી થઈ ગયો છે કમ્પ્લેટ અને હું રાહ જોઉં છું પપ્પા આવે એટલે મારો આવ્યા હતા અને ઈચ્છા મમ્મી પપ્પા ને દીદી એ બાજુ છે અને આ બાજુ ને એટલી બધી રાત્રે ભીડ છે ભાઈ 11 વાગ્યા છે લાગતું નહીં આટલી બધી હોય અને બધી લાઈને ફૂડ આખું ફૂડ છે માંડવી તો રાત્રે અમે અપી ગયા છે એમ તો ગાડીઓ છે એટલે ભાઈ આગળ જોઈએ હવે જોઈએ આગળ આખી લાઈન ફૂડ પર ફૂડ છે આખી ભીડ છે ભાઈ અને મમ્મી આગળ ચાલે છે હું પાછળ આગળ જોઈએ ભાઈ મળે ભાઈ આગળ હવે જોઈએ આગળ કમ્પ્લેટ ફરી અત્યારે ભાઈ 11:15 થયા છે અને અત્યારે પપ્પા એ બાજુ દીદી એ ભાઈ એનું કામ કરતી મમ્મી અંદર મમ્મી બી કામ કરે તો એ પતી ગઈ છે બસ હવે મમ્મી ફ્રેશ છે અને ઉપર ચડે ઊંઘવા અને હજુ બી કપડાં બદલ્યા છે થાક લાગ્યો છે ત્યારે મળીએ કાલના બ્લોગમાં અમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલના બ્લોગમાં તો વિજયવીર મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ